હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ઘરમાં જ્યારે કોઈ પણ શાકભાજી ન હોય ને પાવભાજી ખાવાનું મન થઈ જાય ને તો એક જ દૂધીમાંથી બહારની લારીમાં મળે તેવી પાવભાજી આપણે ઘરે બનાવીએ ને કોઈને પણ ખબર નહીં પડે કે આ પાવભાજી દૂધીમાંથી બનાવેલી છે. ને જો તમે એકવાર ટ્રાય કરશો તો આ પાવભાજી તમે રેગ્યુલર બનાવશો. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો એક મીડિયમ સાઇઝની આપણે દૂધી લઈ લઈશું. દૂધીને બંને સાઈડથી પહેલાં કાપી દઈશું. કાપી અને તેની આપણે છાલ ઉતારી લઈશું. આખી જ દૂધીની છાલ ઉતારીને આપણે તૈયાર કરી લઈશું. હવે તેને આપણે નાના નાના પીસમાં કટ કરવાની છે. તો પહેલાં આપણે દૂધીને નાના પીસમાં કટ કરી લઈશું અને હવે તેના પણ નાના ટુકડા કરી લઈશું. આપણે દૂધીને બાફવાની છે તો તેના માટે આપણે એકદમ ઝીણા કરવાની જરૂર નથી. મીડિયમ સાઇઝના ટુકડા કરીને તૈયાર કરી લેશું. હવે આ ટુકડાને આપણે કુકરમાં લઈ લેશું. કુકરમાં એડ કરીને તેમાં આપણે મીઠું એડ કરીશું અને અડધા કપથી ઓછું પાણી એડ કરીશું, કેમ કે દૂધીમાં પણ પાણી છૂટે તેના માટે. અને એકદમ નાનું એક બટાકું નાખીશું જેથી આપણને રસો થોડો ઘટ્ટ મળે અને ભાજી પણ થોડી ઘટ્ટ થાય. હવે કુકર બંધ કરીને મીડિયમ તાપે તેની 2 સીટી વગાડી લઈશું. હવે દૂધી બફાઈ ગઈ છે તો હવે તેને આપણે ભાજી કટરથી ક્રશ કરી લઈશું. તો એકદમ ઝીણું ઝીણું થાય ત્યાં સુધી આપણે ક્રશ કરી લેવાનું છે. હવે દૂધી પણ બફાઈ ગઈ છે અને તેને આપણે હવે ભાજી બનાવવાની તૈયારી કરીશું. તો તેના માટે આપણે એક મસાલો બનાવશું. તો 1 મોટી ચમચી ભાજી પાવનો મસાલો અને 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, આ બંને મિક્સ કરીને તેમાં પાણી એડ કરીશું. પાણી એડ કરીને એકદમ પતલી પેસ્ટ બનાવીશું. વધારે ઘટ્ટ નહીં અને એકદમ થીક પણ નહીં, એવી પતલી પેસ્ટ બનાવીશું. પેસ્ટ બનાવીને તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ભાજીનો વઘાર કરીશું. તો તેના માટે આપણે એક પેનમાં તેલ લઈ લેશું. તેલ અત્યારે પાવભાજીમાં થોડું વધારે હોય છે તેના માટે મેં થોડું વધારે અત્યારે લીધું છે. જો તમે બટર એડ કરવાના હોય તો અડધું તેલ અને અડધી બટર એડ કરીજો. હવે તેમાં જીરું એડ કરીશું. જીરું થઈ જાય એટલે તેમાં એકદમ ઝીણું લસણ એડ કરીશું. લસણને આપણે થોડું ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. પછી તેમાં આપણે આદુની પેસ્ટ ઉમેરવાની છે. પહેલાં આદુને પછી ઉમેરવાનું છે. પહેલાં આપણે લસણને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાંતળવાનું છે. ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે તેમાં આપણે છીણેલું આદુ એડ કરીશું. આદુ એડ કરીને તેને મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે ચોપ કરેલી ડુંગળી અને મરચાં બંને સાથે ચોપ કરી લેવાનું છે અને તેને આપણે એડ કરીશું. મેં અહીંયા 2 મોટી ડુંગળી લીધેલી છે અને તેને કટ કરી છે અને 2 થી 3 લીલા મરચાં લીધા છે. હવે તેમાં આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું અને તેને મિક્સ કરીશું. પણ સાથે તમે જે આપણે તૈયાર કરેલી પેસ્ટ હતી તેને પણ ઉમેરી દઈશું જેથી તે પણ મસાલો આપણો થોડો સંતળાઈ જાય અને સરસ ચડી પણ જાય. તો એ બંને થઈ જાય પછી સાઈડમાં તેલ છૂટવા લાગે એટલે 2 મોટા ટામેટાની ગ્રેવી એડ કરીશું. તમારે વધારે બનાવવાની હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. થોડું મીઠું એડ કરીશું. પછી હવે બધું જ મિક્સ કરી લઈશું. મિક્સ કરીને ટામેટાને થોડીવાર આપણે ચડવા દઈશું. ટામેટા ચડી જશે એટલે સાઈડમાં થોડું થોડું તેલ છૂટું પડવા લાગશે એટલે તમે તેમાં ધાણા નાખી દઈશું. જો આવી રીતે ધાણા તમે પાવભાજીમાં નાખશો તો તમને પાવભાજીનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે. હવે હજુ પણ તેલ ફૂટી ગયું છે. તેલ બહાર આવી જાય એટલે તેમાં આપણે જે દૂધી મિક્સ કરીને કમ્પ્લીટ તૈયાર રાખેલી હતી તે દૂધીને આપણે ઉમેરીશું. દૂધીને હવે આપણે મિક્સ કરી લેવાની છે. તો તમે દૂધીને મિક્સ કરી લો. હવે તેમાં આપણે ગરમ પાણી એડ કરીશું. તમને વધારે થીક ગમે તો થોડું ઓછું પાણી એડ કરવાનું અને જો પતલી પાવભાજી ગમે તો તમારે
થોડું વધારે પાણી ઉમેરવાનું. એવી રીતે આપણે ભાજી કટરથી તેને મિક્સ કરી લઈશું. સરસ એવું મિક્સ કર્યા બાદ તમે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું, જેથી તેમાં જે તેલ હશે તે ઉપર આવી જશે ને આપણી ભાજી ખૂબ એવી સરસ બની જશે. તો હવે ઢાંકી દઈશું. ઢાંકીને આપણે વધારે નથી રાખવાનું, 2 થી 3 મિનિટ જ રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ ઉપર આવી ગયું છે. અને હવે 1 લીંબુનો રસ ઉમેરીશું. અડધા લીંબુનો રસ ઉમેરશો તો પણ ચાલશે. અત્યારે મેં 1 આખા લીંબુનો રસ ઉમેર્યો છે. હવે આપણે પાવભાજીને હલાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી પાવભાજી એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. નાના મોટાને બધાને ભાવે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવો, જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન જલ્દીથી મળી જાય. એન્જોય ફ્રેન્ડ્સ.